નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન. અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના પવિત્ર વિડીયોમાં અમે તમને એક વિશેષ એકાદશી વ્રતની કથા સંભળાવવા જઈ રહ્યા છીએ. આ એકાદશી વિશેષ એટલા માટે છે કારણ કે તે દર 3 વર્ષે પુરુષોત્તમ માસ અથવા અધિક માસમાં આવે છે. આ માસ ભગવાન શ્રી હરિવિષ્ણુનો અતિ પ્રિય માસ માનવામાં આવે છે. એક વખત યુધિષ્ઠિર મહારાજ મહેલમાં ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર મહારાજ વચ્ચે સંવાદ ચાલી રહ્યો હતો. યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે જનાર્દન, અધિક માસના શુક્લ પક્ષના કઈ એકાદશી આવે? જે કૃપા કરી આ એકાદશી વિશે મને જણાવો. યુધિષ્ઠિર મહારાજનો પ્રશ્ન સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે રાજન, અધિક માસમાં શુક્લ પક્ષમાં આવતી અત્યંત દુર્લભ અને પરમ કલ્યાણકારી એકાદશીનું નામ પદ્મિની એકાદશી છે. આ અતિ પવિત્ર અને સર્વમંગલકારી એકાદશી છે. હવે હું તમને તેની એક પવિત્ર કથા સંભળાવું છું, જે એક વખત પુલસ્ત્ય મુનિએ નારદ મુનિને કહી હતી. ત્રેતાયુગમાં કૃતવીર્ય નામના એક મહાન રાજા હતા. તેમની રાજધાની મહિષ્મતી હતી. રાજાની 1000 રાણીઓ હતી અને તેઓ તમામ રાણીઓ સાથે સમાન પ્રેમ રાખતા હતા. પરંતુ દુર્ભાગ્યવશ તેમને કોઈ સંતાન પ્રાપ્ત થતું ન હતું. અનેક યજ્ઞો અને તપસ્યાઓ કર્યા, પણ એક ઋષિના શ્રાપને કારણે તેમને સંતાનનું સુખ મળતું ન હતું. એક દિવસ પોતાની આ સ્થિતિ વિશે વિચાર કરી રાજાએ જંગલમાં જઈ ઘોર તપસ્યા કરવાનો નિશ્ચય કર્યો. રાજ્યનો ભાર યોગ્ય મંત્રીઓને સોંપી તેઓ વનમાં જવા નીકળ્યા. તે સમયે તેમની એક રાણી, જે અત્યંત ગુણવંતી અને પતિવ્રતા હતી, તેમના પાસે આવી. તે રાજા હરિશ્ચંદ્રની પુત્રી હતી અને તેનું નામ પદ્માવતી હતું. પોતાના પતિને આ રીતે તપ કરવા જતા જોઈ રાણી પદ્માવતી બોલી, હું એક પતિવ્રતા સ્ત્રી છું. મારા પતિના પગલાંનું અનુસરણ કરવું એ જ મારું કર્તવ્ય છે. આમ કહી તેમણે પોતાના રાજથી આભૂષણો અને વૈભવી વસ્ત્રો ત્યાગ કર્યા અને રાજા સાથે જંગલ તરફ પ્રસ્થાન કર્યું. રાજા કૃતવીર્ય ગંધમાદન પર્વત પર પહોંચ્યા અને ત્યાં 10,000 વર્ષ સુધી ભગવાન શ્રી હરિની ઘોર તપસ્યા અને આરાધના કરી. પદ્માવતીએ પોતાના પતિની આટલી કઠોર તપસ્યા કષ્ટ સહન કરતા જોયા ત્યારે તેમણે તેને કોઈ ઉપાય શોધવા નિશ્ચય કર્યો. તે માટે રાણી પદ્માવતી સીધી સતી અનસૂયાના આશ્રમમાં પહોંચી અને પ્રાર્થના કરવા લાગી, હે માતા, મારા પતિ 10,000 વર્ષથી ભગવાન નારાયણની તપસ્યા કરી રહ્યા છે, છતાં ભગવાને હજુ સુધી તેમની ઉપર કૃપા કરી નથી. કૃપા કરી એવો કંઈ ઉપાય જણાવો કે જેના દ્વારા અમે શ્રી હરિને પ્રસન્ન કરી શકીએ અને એવો પુત્ર પ્રાપ્ત કરી શકીએ જે સમગ્ર વિશ્વનો ચક્રવર્તી સમ્રાટ બને. પદ્માવતીની વ્યથા સાંભળી સતી અનસૂયાએ તેમને અધિક માસના શુક્લ પક્ષમાં આવતી પદ્મિની એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું અને વ્રત કરવાની વિધિ પણ જણાવી. રાણી પદ્માવતીએ સતી અનસૂયાના જણાવ્યા મુજબ સંપૂર્ણ નિષ્ઠાથી વ્રત કર્યું. તેમણે નિર્જળ ઉપવાસ રાખ્યો, આખી રાત જાગરણ કર્યું અને ભગવાન શ્રી હરિના પવિત્ર નામનો જપ તથા કીર્તન કર્યું. તેમની ભક્તિ અને નિષ્ઠાથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી નારાયણ તરત જ પ્રગટ થયા અને બોલ્યા, હે પદ્માવતી, પુરુષોત્તમ માસમાં સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધાથી તું જે આ એકાદશી વ્રત કર્યું છે તેનાથી હું અત્યંત પ્રસન્ન થયો છું. હવે તું જે ઈચ્છે તે વરદાન માંગ. ભગવાન શ્રી નારાયણની મધુર વાણી સાંભળી પદ્માવતી ભાવ વિભોર થઈ ગઈ. તેમણે ભગવાનને પ્રણામ કરી એક મહાન પુત્રની કામના વ્યક્ત કરી. ભગવાન શ્રી હરિ બોલ્યા, પુરુષોત્તમ માસથી વધુ મને બીજું કશું પ્રિય નથી. આ માસમાં આવતી એકાદશી તો તમામ એકાદશીઓમાં મને અતિ પ્રિય છે. આ દિવસે શ્રદ્ધાપૂર્વક કરેલા ઉપવાસથી હું અત્યંત પ્રસન્ન થયો છું, તેથી તારી ઈચ્છા જરૂર પૂર્ણ થશે. ત્યારબાદ ભગવાન શ્રી હરિએ રાજા કૃતવીર્યને કહ્યું, હે રાજન, તમારી પત્નીએ પુરુષોત્તમ માસની પદ્મિની એકાદશીનું વ્રત કર્યું હોવાથી હું અત્યંત પ્રસન્ન થયો છું. તમે પણ કોઈ વરદાન માગો. રાજા આનંદ થઈ ગયા, પ્રાર્થના કરવા લાગ્યા, હે કરુણા નિધાન, હે મધુસૂદન, મને એવો પુત્ર આપો જેને દેવતા, મનુષ્ય, દાનવ કે અન્ય કોઈ પણ જીવ પરાજિત ન કરી શકે, જે માત્ર આપથી જ પરાજિત થઈ શકે. ભગવાન શ્રી હરિએ તથાસ્તુ કહી આશીર્વાદ આપ્યો અને અંતર ધ્યાન થઈ ગયા. થોડા સમય પછી રાણી પદ્મિનીને એક તેજસ્વી પુત્રનો જન્મ થયો, જેનું નામ કૃતવીર્ય અર્જુન પાડ્યું. તે ત્રણેય લોકમાં પ્રસિદ્ધ
પ્રસિદ્ધ પરાક્રમી રાજા બન્યો અને ભગવાન શ્રી હરિ સિવાય કોઈ તેને હરાવી શક્યું નહીં. કથાનો સ્વાંત કરતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, પદ્મિની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને આ ભૌતિક જગતના તમામ સુખોની પ્રાપ્તિ થાય છે અને મૃત્યુ પછી આધ્યાત્મિક લોકની પ્રાપ્તિ થાય છે. આ એકાદશી અત્યંત કલ્યાણકારી છે. જે વ્યક્તિ સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી આ વ્રત કરે છે તે નિશ્ચિત રૂપે મૃત્યુ પછી મારા ધામમાં આવે છે. મનુષ્યના તમામ પાપોનો નાશ કરવા માટે આ એકાદશી મારા સમાન છે. અહીં સુધી ચતુર્મુખ બ્રહ્માજી પણ આ એકાદશીનું સંપૂર્ણ મહિમા વર્ણન કરી શકતા નથી. તો આવો હતો આ એકાદશીનો મહિમા. મિત્રો, એકાદશીની કથા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સરસ મજાની કોમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર હો તો સબસ્ક્રાઇબ કરજો. ફરી મળશું આવી દિવ્ય કથા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય પુરુષોત્તમ ભગવાન.